આમાં શું છે મેં નક્કી કર્યું છે બાપુ કાં તો હું લઈ લઉં કાં તમે લઈ દઉં પેટી લઈ દઉં બાપુ પેટીને મારા દીકરા કલાકાર સીધા લઈને વેચાઈ જાય છે અને મારું કામ કેવું છે 15-20 મિનિટનું હું કોઈને ઘરે નથી લાવતો 15 મિનિટ 10 મિનિટમાં પૂરું જ કરી નાખું આ મારું કામ છે પણ પેટી હોય ને તો સૂર બોર મેળવવા થાય એકાદું ગીત ગાવું 2 ઘડી તો કાયમ આવે એટલે બધા કલાકારને હવે વિનંતી કે મારો વાર આવે તો તમારી પેટી મૂકી દેવાની તમારી પેટી હું ખાઈને જ જવાનું મારે ડાન્સ ન કરવાનું તમે પેટીનો આપો સહકાર શું આપશો કેટલી નિષ્ઠા વિચાર તો કરો કલાકારની વિનંતી મારો વાર આવે ત્યારે ને કે શું છે સમજી ગયા ને હા એટલે હું અહીંયા આનંદ કરવા માટે આવ્યો છું હું જ્યાં જાઉં ત્યાં કહું છું કે હું લાગુ છું આતંકવાદી જેવો એમાં 100% છે 50 ખૂન કરીને આવ્યો લાગુ છું પણ બહુ સારો માણસ છું સાહેબ તમે કોઈક દી મને મળવા આવજો તમારા ભાડેથી હું તમને મજા આવશે મારા હું હળવદ રહું છું હા હા કેદાન ગઢવી બહુ સારી કવિતાઓ લખે છે હવે તો મને યાદ નથી એટલી કવિતા લખે છે અમારા પરમ મિત્ર છે એની કવિતામાં શું હોય છે ભાવ હોય છે કેદાન કવિતાને એટલે કેદાને બહુ માતીના ભાવો લખ્યા અને હમણાં તો કંઈક એવા પ્રેમના ગીતો પણ કેદાન લખે છે એ બહુ મોટી વાત કહેવાય કારણ કે આ એક અદ્ભુત વાત છે દુનિયાને બધી ગમતી વસ્તુ આપો દુનિયાને એવા કેદાનને એક વાર તાળીના ગળાથી વધારે મારા મિત્ર છે અને બહુ માતીના અદ્ભુત ભાવ લખ્યા છે અને હું અહીંયાથી આનંદ કરાવીશ એક પણ જ્ઞાનની વાત નહીં કરું તમારી પાસે જ્ઞાનની વાત કોઈ દીકરીઓ મારો દાખલો નથી સાહેબ શું કરવા જ્ઞાનની વાત નથી કરતો કે જ્ઞાનની વાત ક્યાં કરાય કે અજ્ઞાની માણા બેઠા હોય અહીંયા આમાંથી કોઈ અજ્ઞાની બધા જ્ઞાની જ છો તમને જ્ઞાનની જરૂર છે જ નહીં એટલે આનંદ કરવાનો કારણ કે હમણાં એક પત્ની એના પતિને પૂછ્યું કે હું રવિવાર રહું છું હું મંગળવાર રહું છું હું બુધવાર રહું છું અમાર રહું છું પૂનમ રહું છું હું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હખણી રહે ભાઈ તારે કઈ રહેવું નથી દુનિયામાં સખણારો બસ હમણાં વધુ જોક શું મારા બાપુના કહું મને કુદરતી મારા બાપુને મન લાગી ગયું છે એ અમને છોડીને વહી ગયા અમે બેઠા છીએ નવરા ધૂપતે બાપુ માટે મજા આવે છે એટલે બાપુને વધારે જોક કહીશું કારણ કે બીજાના બાપ માંથી મને ભરોસો રહ્યો નથી હવે કાંટલા પકડે છે મારા બાપુને જોક કહી સાહેબ આટલા બધા કલાકાર બેઠા કોઈનું નામ નથી લીધું શું લેવા એકાદો કલાકાર રહી જાય છે તો કોઈને ખોટું લાગશે એટલે બધા કલાકાર છે એ બધા બીજા જ ઘટવી મને હમણાં પ્રોગ્રામ આપ્યો છે 1.5 લાખનો એનું નામ લઈશ બીજા કોઈ કલાકારે પણ હજી પ્રોગ્રામ આપ્યો દાખલો છે ને આ તો પબ્લિક મને પ્રોગ્રામ આપે છે અને હું આભારી છું તમારો મને એવું નથી કે મને કંઈક આવડે છે હું કંઈક બોલું છું હું કલાકાર છું એવું કંઈ નથી મને તમે સાંભળો છો એટલે હું કલાકાર છું મુદ્દો આ છે હા નક્કી તમે વહી જાય તો કશું સીતારામ થઈ જાય કશું વધે જ નહીં હમણાં કંઈક ફોન આવ્યો મને કે ભાઈ પ્રોગ્રામ છે આવવાનું છે મેં તો શું હોય બજેટનું મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે જસદણ પાસે કીધું કૂતરાના રોટલાનું હજુ પણ અમારા છોકરાના રોટલાનું શું અમારા છોકરા શું કે એના રોટલાનું કરો પછી અમે કૂતરાના રોટલાનું કરી દઈએ પછી હા હશે બાપુ 51,000 રૂપિયા મેં આવી જઈશ પેલા કૂતરા હાટથી હું અહીંયા ગયો ને બાપુ તો 2 કૂતરા મારા સામું જોતા હતા એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું આને ઓળખે બીજો કૂતરો કે હા કોણ છે કે આપણામાં ભાગ પડાવાય હોય હા તો અને હવે તો કલાકાર એવું શીખાય ઊંચા હાથ કરે હર 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 અમતમ 4-5 વાર પછી પાછા કે ફોકલેટ ચાલુ કરો વળી પાછા કે તાલી પાડો તાલી પડવાની આપણને ખબર ન પડે કે આપણે ડાયરામાં આવીશું કે દાડી આવ્યા છીએ એટલે ભાઈ તમે ગાઓ છો તમે તાલી પાડો અમને કાં પડાવો ભાઈ મેં કોઈ તાલી પડાવી એ ધંધો કરાય હર હર દીકરી વાત છે કોઈ કલાકાર ખોટું લગાડતા નહીં કારણ કે મારો વિષય હાસ્યનો છે હું જોક્સ લઈને લખું છું જો કંઈક ભૂલ નહીં કાઢું તો મને મજા કેમ આવશે પબ્લિક તો વાંધો ઉઠાવે તમે વાંધો ઉઠાવશો ભોગ તમારા બીજું શું તમારા માણસે હોય તો ના ઉઠાવતા ઉઠાવો તો જય માતાજી એ કહી દઉં અહીંયા બધા રવાડી સમાજ છે હા બહુ નથી સમજતા એવું આકરું જોક્સમાં મજા આવે મારા સમાજને માલધારી સમાજ છે આખો મસ્તી કારણ કે હમણાં હું ભુવાજી આવતો હતો ને તો એક ભાઈ ઊભો તો વચમાં લાંબો હાથ કરી મારી ગાડી ઉભી રખાઈ એની થોડી જીભ જલાતી હતી મને કે ફોનમાં વાત કરીને મેં તો તું કરી કીધું તારો ફોન મને કે એકવાર વાત કરી
મેં તું કેમ કરતો કે હું કરું છું ને તો મૂકી દેશે કે મેં તું કેમ મૂકી દેશે કે મારું નામ છે મૂકો મને કે કોણ બોલો છો મેં કીધું મૂકો મૂકી દે કે નહીં બોલો તારે ચોટાણા પાસે હું રસ્તો ભૂલ્યો એ કોઈ એવો જીપ ચલાવવાનો જતો હા ઉપર ઉઠો મેં જય માતા મને જય માતાજી કે મેં તું ભુવાજી આપણે ભુવાજીનું ગામ સાંથલ કઈ બાજુ મને હાલતો થા મેં તું હકાપા હાલતો થાય મેં તું ભુવાજીને ઓળખો છો સારી રીતે ઓળખું મારો ખાસ મિત્ર છે ભુવાજી મેં તું હું કલાકાર છું તું ગાવા માંડી કે અરે મેં કીધું તમને ઓળખો છો મેં તું હકાપા ગઢવી છું કેટલા પૈસા લે છે 2.5 લાખ રૂપિયા મને કે તું તારા બાપની વાત કરે છે પોતે તળિયા ઝાટક કરી નાખ્યું હા ઈ તે મને કે તારા બાપે તળિયા ઝાટક કરી નાખ્યું તું હવે પબ્લિક નું કરવા બેઠો છું 2.5 લાખ રૂપિયા તારા બાપ હોય કે મેં એને કીધું તારું નામ શું મને કે લોંગ લો કે એમ મેં તો લોંગ લો તો ગોઈડલો હે કે એ મને હેરાન કર્યો મારા બેટાએ હું પછી આવતો રહ્યો આને વાત ન કરાય ના ચિંતા ના કરતા કંઈ ફેરફાર નહીં થાય આનંદ કરાય બાકી કશું છે નહીં એક ભાઈ મને કે અકુબા મારો પ્લોટ ને વેચાતો કંઈક કરી આપો ને વેચાય એવું મેં તું મારા બાપુની બાધા રાય આમાં બધાને કહું છું કોઈનો પ્લોટ ન વેચાતો હોય કોઈની જમીન ન વેચાતી હોય કોઈનું ઘર ન વેચાતું તમારે એમ કહેવાનું કે હે હકાભાના બાપુ ચંદુભા અમારો પ્લોટ અમારું ઘર અમારી જમીન વેચી જાય છે તો અમે 50,000 રૂપિયા તમારા પારે મૂકશું જો તળિયા ઝાટક ન થઈ જાય છે તો ફટ કહેજો મને હું તાકાતવાળા બાપુ છે મારા હા હમણાં એક મદારી મને ભેગું થયું મને કહો રામ રામ દરબાર રામ રામ કયો ગામ બાપુ મેં તું હળવદ એક કામ કરો બાપુ મેં શું આ વખતે ગવાર વાવો વરસાદ સારો થવાનો છે મેં તું શું ખોબામાં વાવું ગવાર 1 વીઘો જમીન તું પૂછતો ખરો જમીન શેક નહીં સીધો ગવાર વાવો નથી વાવો એક મારા મિત્રએ હમણાં ગાડી લીધી મને કે અકુબા પગલા પાડો અંદર તો હું તો બેઠો અંદર મેં તો ક્યાંથી ગાડી લાવ્યો મને કે ઓલી 40 વીઘા જમીન વેચીને અકુબા એમાંથી આ 12 લાખની ગાડી લાવ્યો ગાડી કેવી છે તું ગાડી તારી બહુ સારી છે પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા એ ભૂસી ના આવે કે કાં બી ત્યાં સર્વે નંબર લે પૈકી 2 પૈકી 3 જમીન વેચીને તમારે એને કુળદેવીની કૃપા નહીં લખવાનું સર્વે નંબર 27 28 જે ઉડાડ્યું મજા આવે આનંદ આવે એમ લખવાનું હું નોકરી કરતો હતો હિન્દી ભાષી હતો સરદારજી અહીંયા નોકરી કરતો હતો હું ગુજરાતી બોલું હિન્દી બોલે પછી મારા મિત્ર મને મળવા આવે મને હકાબા હકાબા કહેતા પણ મારા કાકા આવે મને હકલો કહેતા હવે સરદારજીને હકલો ન આવડે મને આખલો કહેતા એ આખલા હકલો બરાબર તને બોલતા ભાવતું શાંતિ રાખજે હા હમણાં દેગામમાં બાપુ સમસાનું ઉદઘાટન હતું મને બોલાયો ધારાસભ્ય નહોતા આવ્યા મેં ઉદઘાટન કર્યું ફટ રિબિન કાપીને હું નીકળી ગયો પછી મહિના પછી મેં ફોન કર્યો મેં કીધું કેવું છે અહીંયા મને કે તમારા હાથ બહુ સારા કુબા મેં કીધું કાં કે લાઈન લાગી છે યાર એકને બાળો બીજો મરે બીજાને બાળો ત્રીજો મરે તમે બહુ સારા માણસ છો મેં કીધું અમે ગઢવી છીએ અમારા હાથમાં બરકત હોય અમારા હાથે તમે કંપનીના ઉદઘાટન કરાવો ફેક્ટરીના ઉદઘાટન કરાવો શમશાન નાનીને ગામના ગામ સાફ કરી નાખશું સારા કરાવો ઉદઘાટન સારા ઉદઘાટન કરાવો બરાબર સાઉન્ડ જો કયું સાઉન્ડ છે શ્રીજી કેવી મોટી વાત કહેવાય સાઉન્ડ સારા છે ઓડિયન્સ સારું છે મંડપ સારો મને એમ હતું અમને પ્રોગ્રામ કરીને ભુવાજી સોરી એક પૈસાની જરૂર હતી કરતા અહીંયા ખુલ્લું હતું અમારો જીવ લેવા આવ્યો એવું લાગ્યું ખુલ્લામાં ગાયું એવી ટાઈટ પડે માથો હબાકા આવે છે પણ કલાકાર થયો એવો મસ્ત ધંધો છે આવો ધંધો મેં દુનિયામાં ક્યાંય નથી જોયો 1 રૂપિયાનું રોકાણ જ નહીં 1 રૂપિયાનું રોકાણ નહીં કદાચ લાખ રૂપિયા નક્કી કર્યા હોય ને 1 રૂપિયો અમને ન આપે તમારું જાય શું તમે આની નોંધ લેજો એક ભાઈ મને કે અગુપા પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લો મેં તો 2.5 લાખ રૂપિયા એ કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો મેં તો નહીં તો 2.5 લાખ રૂપિયા છે ના મેં તો ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે ના 2.5 લાખ એના પૈસા લેવા પડે અમારા છોકરા શું કરશે હા તો માલધારી સમાજ છે મારો આવડો મોટો માલધારી સમાજ છે ને એ આ બાજુ આવ્યો પછી મને ખબર પડી કે આટલા આવો મોટો સમાજ છે હજી કહાવા તો કેટલી ભીડ છે દુનિયાની ના અહીંયા ગમન ભુવાના બધાય પ્રેમ ભાવથી આટલું બધું માણા બહાર એટલું મેળા જેવું છે આ તો કૃપા કહેવાય દીપોમાની અસીમ કૃપા છે આ બધું હાલે છે
બાકી કૃપા વિના થતું નથી. હા જો મને 5 તમે મને કીધું ને સાંભળો હો, એકને એક જોક કહું બોલો તોય મારું હાલે ને તમે સાંભળો છો, આને કૃપા કહેવાય. અને આ દુનિયામાં જેટલા કલાકાર છે એની પાસે 50થી વધુ ગીત છે નહીં, બધા 1 કલાકમાં જ રમે છે. એટલે તમે મને કંઈ કહી ન કહો, 1 કલાકથી કોઈને કંઈ છે જ નહીં. ના અને બીજું છે કોઈ સમજાતું નથી. હા આનંદની વાત છે. હા એટલે જીવનમાં આનંદ કરો, બાકી કશું છે નહીં. તમે રામામણ જોતા હશો, અમારા ગામમાં હમણાં રામામણ રમતું બાપુ, અને રામામણમાં ભેરવો હોય જાપે તૈયાર થતો હોય. અમારા ગામમાં ભેરવો જાપે તૈયાર થતો હતો ને આ બાજુ તબલા વાઈ ગયા, આવે મારો ભેરવો, આવે મારો ભેરવો, ભેરવાથી નીકળો. પણ જાપામાં કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે સાલી અહીંયા કૂતરી વિહાણી છે, અને કૂતરી મારી દીકરી થઈ વાય તે ભેરવો બિચારો ગામની બદલે સીમમાં થઈ ગયો અને તલાવમાં વહી ગયો. આટલા પાણીમાં પેલો હાથમાં કાકલો લઈને કે રામાપીરને કહો મને અહીંયા મારી નાખીને સાલી બહાર મને કૂતરી મારી નાખશે. આવું હતું પણ પૂરું થઈ ગયું. મને ખબર ન હોય, મને ખબર જ હોય. એ કામની ફરમાઈશ લેવું સનસની. તમે 1 લાખ રૂપિયાનું દાન કરજો, બેઠા એને કહું છું. ટીવીમાં, પેપરમાં, આજ તકમાં, સનસનીમાં તમારો ફોટો સમાચાર નહીં આવે, પણ તમે કોકની છરીમાં 1 લાખ રૂપિયા લઈ લેજો, તરત તમારો ટીવી પેપરમાં આવી જશે. શું લેવા? હારાની વેલ્યુ નથી. ખરાબ કામ કરો તો ટીવીમાં આવે છે, સારું કામ કરવાનું આવતું નથી. અત્યારે હું સાહિત્ય કરું છું, મારું ટીવી પેપરમાં ફોટો ન આવે, આજ તકમાં સનસનીમાં કે હકાબાગડી સાહિત્યકાર છે. પણ આ જેમ પાછું ગાડી બોલવા માંડું તમે બધા મને મારો લોહી જાણ કરી નાખો, તે પાછું ખબરમાં ટીવીમાં આવે સનસનીમાં. કેમ આવે ખબર છે? સનસની. જુઓ આ કાળો કાળો ચહેરો જુઓ, આ છે સાહિત્યકારના ભેષમાં શેતાન, જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતોને અચાનક મને ગયો બોલવા, ગાળોને પબ્લિકે ચખાડ્યો મેથી પાક, કારણ કે એનો જતો વાહ. એ તો સાલો મરી ગયો, એ તો સાલો મરી ગયો, પણ સાથે મરી ગયા 3-4 નિર્દોષ કલાકાર, જેનો વારો પણ નહોતો આવ્યો, ગાવાનો આવી ગયો વારો મરવાનો. જુઓ બેંજા વાળો ભાગી ગયો છે, જુઓ જો તબલા વાળાએ મુઠ્ઠી વાળી દીધી, જુઓ જો મંજરા વાળો ઉઘાડા પગે તરજો ખટારામાં, જુઓ ડાયો થઈ ગયો વિકન સિકન સનસની, બોલો હની બની આટલી વાર લાગે. મારા બાપુને જો બાપુ બહુ બોલું, એક કીર્તિદાન ઘટીનું મકાન બન્યું જ્યારે, ત્યારે મોરારી બાપુ કીર્તિભાઈ બધા બેઠા હતા, એમ સ્તુતિ વાગતી હતી, મમ પાહિયોમ ભગવતી બહુ દુઃખ આપો. મેં તો હું કહું, એ કીર્તિભાઈ કે સારામાં સારો કલાકાર ગાય છે, કદાચ આનાથી સારું કોઈ ન ગાય. મેં તો મારે ગાવું છે. મોરારી બાપુ કે ગાવા દો, વિચિત્ર પ્રકારનું કંઈ ગાય છે આવ્યું. તો મારા બાપુએ જમીન વેકી નાખીને બધું તળિયા જાટક, તો મારા બાપુ મારા મગજમાં કરી ગયા છે. તો એ સ્તુતિ મેં ગાઈ, તું આવી જ ગવાય, મમ પાહિયોમ ભગવતી બહુ દુઃખ આપો. કિમમ પાહિયોમ ભગવતી ભવ દુઃખ કાપો, થોડાક પૈસા છે હજી વધારે આપો. તળિયા ઝાટક કરી ગયો છે મારો બાપો, હવે મમ પાહિયોમ ભગવતી ભવ દુઃખ કાપો. ઘરમાં નથી રહેવા દીધો હારો ઝાપો, મમ પાહિયોમ ભગવતી ભવ દુઃખ કાપો. ખબર ન પડી કેવી મોટી મોટી ભરી ગયો છે બાપો ડાફો, હવે મમ પાહિયોમ ભગવતી ભવ દુઃખ કાપો. આ મારા બાપુનું પેટર્ન હતું. અને મેં કોઈ આ સ્ટેજમાંથી દાખલો હતી, મેં કોઈની સલાહ આપી, એકવાર સલાહ આપી હતી, ભાઈ વ્યસનથી દૂર રહેજો, કોઈ દારૂ ન પીતા. એક ભાઈનો ફોન આવ્યો, પણ કે ક્યાં તારા બાપનું પી છે. મેં તું પહેલાં ફૂલ થઈ જા, ફૂલ થઈ જા, તારી માના આમ છે, તું ફૂલ થઈ જા, કોઈ જ નહીં થઈ જા. મને યાદ છે આ જ્યારે બહુ દૂષણ હતું 35 વર્ષ પહેલાં મારા બાપુને વિસી કર્યો તો ગાયરું બોલવા માંડ્યા, જીજી દરબારનું ગામ છે, આપણે ગાયરું ન બોલાય, આપણે આબરૂ જાય. અરે કે મારાથી રહેવાતું નથી, મને પીડા થાય છે. બાપુ હું શું કરું? મને કે થોડુંક લઈ આવી કે. હા બાપુ સાચી વાત છે, મારી 8 વર્ષની ઉંમર, હું 3 દેશી થેલી લઈ આવી. બાપુજી પીવે ને પીડા ઓછી થાય, 3 થેલી પીધી ને દારૂ ઉતરી ગયો, વિસી ઉતરી ગયો, દારૂ ચડી ગયો. તો ગાયું તો તોય બોલ્યા જ તે. એટલે દૂષણ સારી વસ્તુ નથી, આગળ રહેવું વ્યસનથી. વ્યસન વસ્તુ સારી છે ને બાળકો માટે. હું એટલા માટે સલાહ હા કહી દઉં. હમણાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો, મને ખબર નહીં પણ બહુ પબ્લિક હતી. હું ગયો પછી ખબર પડી કે વ્યસન મુક્તિનો કાર્યક્રમ છે. એટલે મને સાહેબે કીધું, મને કે ગોબા બધાને બીડી મુકાઈ દો, તમાકુ મુકાઈ દો, દારૂ મુકાઈ દો. મેં તું સાહેબ મેં ચાલુ કરાયો હે કે ના? તો તમે મુકાવો, મને શું લેવા કહો? બાપુ 1 કરોડ માણસ એમ કહું કે તમે બીડી મૂકી દો તો 5000 કારખાના બંધ કરો એટલે બીડી બંધ થઈ જાય. 1 કરોડ માણસ એમ કહું કે તમે તમાકુ મૂકી દો તો 5000 કારખાના તમાકુના છે બંધ કરો, તમાકુ બંધ થઈ જાય. મારો વાંક છે?